આગામી ગ્રામ પંચાયતની ચૂંટણીઓને લઈને ભરૂચના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે। ત્યારે બોલાવ ગ્રામ પંચાયતની ચૂંટણી પૂર્વે બે સગા ભાઈઓ વચ્ચે રાજકીય વિચારધારાને લઈને વિવાદ સર્જાયો છે। બોલાવ ગ્રામ પંચાયતની વોર્ડ નંબર 3ની બેઠક માટે કોંગ્રેસ પક્ષ તરફથી વિજયભાઈ ચીમનભાઈ પરમારે પોતાની ઉમેદવારી નોંધાવી છે। જો કે તેમના સગાભાઈ જીતેન્દ્રભાઈ ચીમનભાઈ પરમારે આ મામલે સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે તેઓ છેલ્લા 3 વર્ષથી પોતાના ભાઈ વિજયભાઈથી અલગ રહે છે અને તેમની સાથે કોઈ સામાજિક કે વ્યવહારિક સંબંધ નથી। જીતેન્દ્રભાઈ પરમારે મીડિયા સમક્ષ જણાવ્યું છે કે તેઓ વર્ષોથી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે અને પાર્ટીમાં વિવિધ હોદ્દાઓ પણ સંભાળી ચૂક્યા છે। તેમની વિચારધારા સંપૂર્ણપણે ભાજપ સાથે જોડાયેલી છે અને ભવિષ્યમાં પણ તેઓ ભાજપ સાથે જ રહેશે। તેમના ભાઈ વિજયભાઈ કોંગ્રેસમાંથી ચૂંટણી લડી રહ્યા છે, જેની સાથે તેમને કોઈ લેવા દેવા નથી। જીતેન્દ્રભાઈએ વધુમાં આક્ષેપ કર્યો હતો કે તેમના ભાઈ વિજયભાઈ ચૂંટણી પ્રચારમાં તેમના નામનો ઉપયોગ કરી રહ્યા છે। તેમણે સ્પષ્ટ કર્યું છે કે એક પારિવારિક વિવાદ છે। ચૂંટણી પહેલા જ એક પરિવારના બે સભ્યો અલગ અલગ રાજકીય વિચારધારા ધરાવતા હોવાનું અને તેમાં પણ જાહેરમાં સ્પષ્ટતા કરવાની જરૂર પડતા ભરૂચના રાજકીય વર્તુળોમાં આ બાબત ચર્ચાનો વિષય બની છે। અને મારા ભાઈ વિજયભાઈ ચીમનભાઈ પરમાર જેઓ હાલ કોંગ્રેસ પાર્ટીમાં જોડાયેલા છે અને ભોલાવ ગ્રામ પંચાયત તાલુકા પંચાયતની 3 નંબરના વોર્ડમાંથી ઉમેદવારી નોંધાવેલી છે। જેઓની સાથે મારે 3 વર્ષથી કોઈ લેવા દેવા નથી। હું અલગ રહું છું, એ અલગ રહે છે, એનો વ્યવસાય અલગ છે, મારો વ્યવસાય અલગ છે અને મારી વિચારધારા આખી ભાજપ તરફની છે અને વર્ષોથી હું ભાજપમાં જોડાયેલો છું અને ભાજપની પાર્ટીમાં ભારતીય જનતા પાર્ટીમાં 5 મેં હોદ્દા અત્યાર સુધી મેં લઈ ચૂક્યો છું અને આજે બી ભાજપના એમાં જ હું છું અને આગળના એમાંય ભાજપ સાથે જોડાયેલો રહીશ।